ભાઈ 10% રિટર્ન કોઈ બહુ મોટી વસ્તુ છે. કમ્પાઉન્ડિંગની વાત કરું છું. આ જે હું રિટર્ન બોલ્યો ને એ બધા 22% થી 16% સુધીના જ રિટર્ન બોલ્યો છું. હું કોઈ 25% 50%ની વાત કરતો જ નથી. એક વખત 1 કરોડ રૂપિયા આપી જુઓ, અથવા તો 1 લાખ રૂપિયાની પર મંથની એસઆઈપી ચાલુ તો કરી જુઓ. ઘણા લોકો મને કોમેન્ટ બોક્સની અંદર લખતા હોય છે કે સાહેબ આટલા બધા પૈસા લાવીશું ક્યાંથી? સુબ્રમણ્યમનું નામ યાદ છે ને? એલએનટી ચેરમેન. એને કીધું હતું 90 કલાક કામ કરવું પડે. ચેરમેન થઈને પણ 90 કલાક કામ કરે છે. એવું નથી, જ્યારે એમ્પ્લોય તરીકે જોઈન થયા હતા ને 1981માં, ત્યારથી 90 કલાક કામ કરવાનું ચાલુ કર્યું હતું. એવા જ નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના ચેરમેન કપિલ શર્માના શોમાં કીધું હતું સવારે 6:30 થી લઈને રાત્રે 11:30 વાગ્યા સુધી કામ કરે છે ભાઈ. ત્યારે આવડી મોટી કંપનીના માલિક બન્યા છે. અને આપણે શનિવાર રવિવાર રજા ભોગવીએ, બહારનું ખાવા જઈએ, પિક્ચર જોવા જઈએ. ભાઈ એમ પૈસા ન બને. સખત મહેનત કરો એટલે સખત પૈસા ભગવાનને આપવા પડે, આપવા પડે, આપવા જ પડે. એટલે એવું બાણું ન કરતા કેટલા હોવા જોઈએ. જેટલા છે ને એમાંથી 73-20% ચાલુ કરી જ દેજો રોકાણ કરવાનું. તમારા પૈસા છે, તમારું રોકાણ છે. જેટલું વધારે કરશું એટલું તમારે જ કામમાં આવવાનું છે. અમે તો એમેઝોનની જેમ મીડિયેટર તરીકે કામ કરીએ છીએ. અને હા, હું પોતે તો રોકું જ છું એટલા પૈસા. એટલે મારી તમે ચિંતા ન કરતા. પૃથ્વી પરનું સર્વશ્રેષ્ઠ રોકાણ હોય ને, સર્વશ્રેષ્ઠ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ વાળું રોકાણ તો આ મ્યુચ્યુઅલ ફંડ છે. જો વધારે રોકાણ કરશો ને તો કમાવાની બી આગ લાગશે. કારણ કે ઈએમઆઈ કોઈ બાઉન્સ ના થવા દે. ઈએમઆઈ કોઈ બાઉન્સ ના થવા દે. લમસમ કરો, એસઆઈપી કરો. અને જો તમને કોઈ મદદની જરૂર પડતી હોય તો મારો નંબર આ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે. ફોન કરજો, મેસેજ કરજો. અમે તમારી મદદ કરવા માટે તૈયાર જ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ તો તમે કરી દીધી હશે, પરંતુ અમારા વિડીયોને તમે શેર કરજો તમારા ગ્રુપની અંદર. કદાચ કોકના અજાણ્યા માણસના આશીર્વાદ મળી જાય. જેમ કુંભ મેળામાં જઈએ છીએ ને, અને કોઈ બાવાના દર્શન કરીને આપણે એવું કહીએ કે અમને કોઈ અજાણી વ્યક્તિના આશીર્વાદ મળી જાય, તો કોકની મદદ કરવાથી 100% આશીર્વાદ મળે જ છે. સ્માર્ટફોન વાપરો છો તો સ્માર્ટ મેન અને સ્માર્ટ વુમન પણ બની જાઓ. સ્માર્ટફોનની તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરો અને વિડીયોને શેર કરતા રહો. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.